યુટ્યુબમાં વિડીયો બનાવીને થાકી ગયા, પણ એકેય વિડીયો વાયરલ નથી થતો, વ્યૂ નથી આવતા. હવે કંટાળો આવવા માંડ્યો છે. બીજાઓના ચેનલમાં જોઈએ તો એનો વિડીયો તો વાયરલ થાય છે, આપણા કેમ નથી થતા? યુટ્યુબને આપણા એરે શું વાંધો છે? યુટ્યુબને આપણા એરે વાંધો નથી, આપણામાં કંઈક વાંધો છે. આપણે ક્યાંક ભૂલ કરી છે આપણો વિડીયો બનાવવામાં, એટલે આપણો વિડીયો વાયરલ નથી થતો. ભલે પછી તમારું કોઈ પણ કેટેગરીનું ચેનલ હોય, તમે કોઈ પણ વિડીયો બનાવતા હો, વ્લોગના બનાવતા હો, કુકિંગના બનાવતા હો, ટીચના બનાવતા હો, ટ્રાવેલિંગના બનાવતા હો, કોઈ પણ વિડીયો બનાવતા હો, બધાયમાં આ વસ્તુ સરખી જ લાગુ પડે. આપણે 3 ભૂલ કરીએ છીએ. 3 ભૂલ આપણે સુધારી લઈએ ને એટલે આપણો વિડીયો વાયરલ થાય. શું કરીએ છીએ હવે આ 3 ભૂલ? આપણે આજના વિડીયોમાં એ જ જાણવાનું છે. બન્યા રહેજો છેલ્લે લગીન. તમે તમારા વિડીયોમાં કલાકો લગીન મહેનત કરો છો બનાવવામાં, તો આપણે કલાકો નથી આમાં મહેનત કરવાની. મહેનત મારી છે, તમારે ખાલી 5 મિનિટ સાંભળવાનું છે અને પછી તમારા વિડીયોમાં પાલન કરવાનું છે, એટલે તમારો વિડીયો પણ વાયરલ થવાનો પૂરેપૂરો ચાન્સ છે. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. હું છું આર્યન અને તમે જોવો છો ગુજરાતી યુટ્યુબ ગાઈડર, જ્યાં તમને મળશે યુટ્યુબને લગતી A to Z માહિતી, ચાચી, સરળ અને એ પણ આપણી ગુજરાતી ભાષામાં. શરૂઆત કરીએ આપણે આજના ટોપિકની. અને 3જા નંબરનો જે ટોપિક છે એ આપણા વિડીયોમાં વાયરલ થવામાં 50%નું કામ કરે છે. સામાન્ય પણ 50%નું કામ કરે, આપણે એમાં ભૂલ કરી જઈએ છીએ. તો આપણે પહેલા નંબરના ટોપિકથી શરૂઆત કરીએ. પહેલો ટોપિક આપણો આજનો એ છે કે તમારું વિડીયોનું ટાઇટલ. મેન તમારા વિડીયોનું ટાઇટલ હોવું જોઈએ. આપણે યુટ્યુબમાં આમ સ્ક્રોલ કરતા હોઈએ ને ફોન લઈને, તો આપણો વિડીયો આવે ને એટલે 5 સેકન્ડ વ્યુઅર્સ ઊભવા જોઈએ આપણું ટાઇટલ વાંચવા. એટલે મેન આપણું ટાઇટલ હોવું જોઈએ, આ ખાસ ધ્યાન રાખજો. હું તમને ઉદાહરણ આપું કે મારે આ ચેનલ ઉપર મારે તમને યુટ્યુબ ચેનલ બનાવતા શીખવાડવું છે, એના વિશે મારે વિડીયો બનાવવો છે, તો હું ટાઇટલ કેવું આપી? મોબાઈલમાંથી 1 મિનિટમાં યુટ્યુબ ચેનલ બનાવતા શીખો, હું આવું ટાઇટલ આપી મારા વિડીયોનું. તો તમે સ્ક્રોલ કરતા હો, વિચારો તમે યુટ્યુબમાં, અને આ આડું આવે તમારે ચેનલ બનાવવું છે, તો તમે શું કરશો કે હા, મોબાઈલમાંથી 1 મિનિટમાં ચેનલ કેમ બને આપણે જોઈએ. તો તમારે એવી રીતના ટાઇટલ આપવાનું છે કે આપણા વ્યુઅર્સ ઊભા રહીને વિચારે કે આ વિડીયો જોવો કે નથી જોવો. તો આપણે ટાઇટલ સારું આપવાનું છે, ટાઇટલમાં કામ કરવાનું છે. હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને તમે એમાં ખાસ કામ કરજો. જે આપણે વિડીયો બનાવતા હોઈએ, તમે કોઈ પણ વિડીયો બનાવ્યો પછી તમે એડિટિંગ કરો અથવા તમે પહેલેથી પ્લાન કરો વિડીયો બનાવતા હો, તો આપણા વિડીયાની આગળની 15 થી 30 સેકન્ડ ખાસ હોવી જોઈએ. ખાસ એટલે ખાસ હોવી જોઈએ કે આપણે યુટ્યુબમાં સ્ક્રોલ કરો છો, હવે તમે આમ કરો ને ખાલી જરીક 1 સેકન્ડ વાર ઊભા રહી જાવ ને, તો એમને ઓટોમેટિક વિડીયો ચાલુ થઈ જાય છે, ક્લિક ના કરો તોય. એટલે આપણી આગળની 15 થી 30 સેકન્ડ ખાસ હોય ને, આગળ કંઈક ખાસ તમે દેખાડતા હો ને તમારા વ્યુઅરને, તો એ વિડીયો ક્લિક કરે, અંદર જાય જોવા કે આમાં શું છે જોવા જેવું. તો એ ખાસ ધ્યાન રાખવાનું. 15 થી 30 સેકન્ડ ખાસ હોવી જોઈએ આપણી, એટલે આપણો વિડીયો ક્લિક થાય અને આપણા વ્યુઅર જોઈએ એટલે યુટ્યુબ આપણો વિડીયો આગળ 15 થી 30 સેકન્ડ જોઈને વ્યુઅર્સ, એટલે આપણો વિડીયો યુટ્યુબ આગળ મોકલે અને આપણો વિડીયો વાયરલ થાય. મેન કહીએ તો આપણા વિડીયોની શરૂઆત જ સારી હોય ને, તો આપણા વ્યુઅર્સને એમ થાય કે ના, આ વિડીયોમાં કંઈક જોવા જેવું કે જાણવા જેવું છે, એટલે આપણો વિડીયો વધારે જોવાનો ચાન્સ બની જાય છે. અને વધારે જોવાય એટલે આપણો વિડીયો વાયરલ થાય. પછી હવે તમે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવતા હો, માપે લેવાની, ટૂંકી લેવાની કહાની. કારણ કે આજના વ્યુઅર્સ પાસે સમય અને ધીરજ નથી. લાંબા વિડીયો બનાવીએ તો આગળથી જ વિડીયો જોઈને એને એમ થઈ જાય કે ઓહો, એવડો વિડીયો હું કંઈ જોઈ લો, એટલે જોવા જ ના જાય. એટલે બને ત્યાં લગીને આપણે ટૂંકો લેવાનો, 1 થી 5 કે 1 થી 8 મિનિટનો, વધારે લાંબુ નહીં કરવાનું. જો તમારો વિડીયો 1 થી 5 મિનિટ કે 1 થી 8 મિનિટનો છે, તો તમારે પૂરેપૂરી કોશિશ કરવાની કે આગળની 30 સેકન્ડ તો સારી જ બનાવવાની, પણ એના પછી આપણે પૂરી કોશિશ આપણી રહેવી જોઈએ કે આપણે હરેક સેકન્ડ વેલ્યુવાળી હોવી જોઈએ. એની પૂરી કોશિશ આપણે રહેવી જોઈએ કે મારો વિડીયો આખો હરેક સેકન્ડ વેલ્યુ આપે છે વ્યુઅર્સને. તો એનાથી શું થાય, આપણા વ્યુઅર્સને આપણા ઉપર ભરોસો બેસી જાય કે ના, આ ભાઈ વિડીયો બનાવે એમાં કંઈક સારું છે, જોવા કે જાણવા જેવું છે, એટલે આપણા હારે કનેક્ટ થઈ જાય, જોડાઈ જાય. આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરીએ, આપણા વિડીયોને લાઇક કરીએ,
એના દોસ્તારોમાં આગળ શેર કરીએ કે આ ભાઈનું જોયા જેવું કે જાણવા જેવું છે. એટલે ખાસ ધ્યાન દેવાનું, વિડીયો બનાવવા ખાતર બનાવી નહીં નાખવાનો. લોંગ ટાઈમ યુટ્યુબમાં આપણે રહેવું હોય તો. અને તમે એમ કહેતા હો કે ભાઈ તમે તો સલાહ દો, તમારે શું અનુભવ, આ તો નવું ચેનલ. મારી પાસે ભાઈ ઘણા બધા ચેનલ છે. એક વ્લોગનું ચેનલ છે, જ એમાં જાજા સબસ્ક્રાઈબર ને 13,000 છે, એ જ બધાને ખબર છે કે આ ચેનલ છે. પણ બીજા ચેનલ છે મારી પાસે ફેસલેસ વિનાના છે. મારા ઘરનાઓને એ નથી ખબર કે ચેનલનું નામ શું છે. એટલે મને મારો ખુદનો અનુભવ છે, એના ઉપરથી હું મારો અનુભવ તમને બધાને શેર કરું છું. અને પૂરેપૂરું હું જાણીને જ પછી વિડીયો બનાવું. એમને વિડીયો બનાવી ના નાખું બનાવવા ખાતર કે હાલો વ્યૂઝ આપવા ગમે બનાવી નાખવાનું નહીં. પૂરેપૂરું જાણવાનું પછી વિડીયો બનાવવાનો. ભલે વાર લાગે, ભલે કાયમ બીજા ચેનલવાળા ભલે કહેતા હોય તમારે કે ડેઈલી એક વિડીયો મૂકવાનો, નહીં એવું કંઈ જરૂરી નથી કે ડેઈલી એક હોવો જ જોઈએ. તમે ભલે અઠવાડિયે એક મૂકો, 2 દી એક મૂકો કે 10 દી એક મૂકો. ઘણા બધા એવા ચેનલ છે કે મહિને એક જ વિડીયો મૂકે, 4-4, 5-5 મહિને એક વિડીયો મૂકે, પણ એના વિડીયો જઅહીં આવે ને ત્યાં મિલિયનોમાં જાય. તમે જોઈજો ઘણા એવા ચેનલ છે, ભલે કેવા હરાજી કહેતા હોય. તમે ટાઈમ લ્યો તમારા વિડીયો બનાવવા માટે, ટાઈમ આપો વિડીયોને, પણ સારી રીતના બનાવો તો આપણું લાંબુ હાલીએ. પરબારું ભલે તમારે ચેનલ મોનિટાઈઝ ના થાય કે રૂપિયા ના આવે, ધીમે ધીમે ઉપર જાય. પરબારા ઉપર જઈએ ને ભાઈ, પરબારા જ નીચે પડીએ. મને મારા ખુદનો અનુભવ છે, એ અનુભવ હું તમને શેર કરું છું. મારું વ્લોગનું ચેનલમાં મારે એવું જ થયું હતું. હું આ બીજા ચેનલ હેન્ડલ કરવાના ચક્કરમાં એમાં ટાઈમ નથી આપી શક્યું. એના કારણે અત્યારે હવે હું એમાં કંઈ બહુ કામ નથી કરતો. ક્યારેક વિડીયો નાખતો હોઉં, પણ હવે એમાં પછી વ્યૂ ન આવે. એટલે રેગ્યુલર રહેવું જ પડે આમાં. જઈએ તમે 10 દી એક નાખતા હોવ તો 10-12 દી એક નાખી દેવાનું. અઠવાડિયે એક નાખતા હોવ તો અઠવાડિયે એક નાખી દેવાનું. પણ એવું નહીં કરવાનું કે શરૂઆતમાં કાયમ નાખ્યા રાખ્યા પછી ઉગાડ ના થાય. વ્યૂ ના આવે એટલે તમે શું થાય, ડીમોટિવેટ. વ્યૂ ના આવે એટલે આપણે પછી કંટાળો આવવા માંડે. થાય ને આવું, મને ખબર છે, મારા ખુદનો અનુભવ છે. એટલે ભલે વિડીયોને ટાઈમ આપવાનો, નિરાતે જઈએ ટાઈમ મળે ત્યાં જ વિડીયો ઉપર કામ કરવાનું. એવું જરૂરી નથી કે ગમે એ કામ ધંધો મૂકીને આમાં લાગી જવાનું. જે આપણો કામ ધંધો હોય તો કરવાનો જ. આમાં સક્સેસ થઈ જાવ પછી મૂકો તો વાંધો નહીં. એટલે ખાસ કરીને તમારે વિડીયો વેલ્યુવાળો બનાવવાનો છે. હવે પછી આપણે કોઈ પણ ટોપિક ઉપર વિડીયો બનાવતા હોય, કોઈ પણ કેટેગરીમાં, એની સલાહ આપણે પૂરેપૂરી દેવાની અને સાચી દેવાની. વિડીયો બનાવવા માટે ક્યાંયથી અફવા કે ખોટી સલાહ નહીં દેવાની. પૂરેપૂરી અને સાચી સલાહ આપણે દેવાની. એટલે આપણા વ્યુઅર્સને આપણા ઉપર ભરોસો, આપણા વ્યુઅર્સ કનેક્ટ થઈ જાય અને આપણા ઉપર એને ભરોસો બેસી જાય. એટલે આપણે જોડાઈ જાય. પછી હવે આપણે આગળ વધીએ અને આપણો આજનો જે મેઇન ટોપિક છે 3જા નંબરનો, એના ઉપર જઈએ. એ છે એક સામાન્ય, હું તમને આગળ મેં કીધું હતું, છે એક સામાન્ય ફોટો, થંબનેલ. હું થંબનેલનું કહેતો હતો. મેન છે તો એક સામાન્ય ફોટો જ, પણ 50થી 60% કામ કરે આપણા વિડીયો વાયરલ થવામાં. થંબનેલ સારું હશે ને તો સ્ક્રોલ કરતા હોય ને વિડીયો, આમ આપણે યુટ્યુબમાં આપણે ખુદનું તમે જો વિચારી લ્યો તો તમે શું જો, આપણે ફોટા દેખાતા હોય એ જ જોઈએ ને. મેન વસ્તુ છે આના ઉપર આપણે ભૂલ મેન અહીંયા કરી જઈએ છીએ. જલ્દીમાં જેવું તેવું થંબનેલ બનાવી નાખીએ, કંઈ સરખું લખીએ નહીં કે સારી રીતના થંબનેલ ના બનાવીએ, એટલે ક્લિક જ ન કરે કોઈ. એટલે મેન વસ્તુ છે થંબનેલ વિડીયોનું. વિડીયોમાં તમે ગમે એવી મહેનત કરી હશે, ગમે એવું એડિટિંગ કર્યું હશે, પણ થંબનેલ સારું નહીં હોય એટલે આપણો વિડીયો વાયરલ નહીં થાય. પછી આપણે એમ થાય કે આવો વિડીયો બનાવ્યો તોય હાલ્યો નહીં. યુટ્યુબનું કામ રેડી છે, પણ આપણું કામ થોડુંક નબળું પડે. મેન વસ્તુ એ યુટ્યુબ કહે જ છે થંબનેલ ટાઇટલ મેન હોવું જ જોઈએ સારું તમારું, તો જ તમારો વિડીયો હાલે અને વાયરલ થાય. તો આપણે થંબનેલમાં કામ કરવાનું છે. ભલે તમારી પાસે 1 કલાક હોય, 1 કલાકમાં ના બને તો હું એમ કહું તમે 2 ની 3 ની 4 કલાક આપો થંબનેલને, પછી જ તમે વિડીયો અપલોડ કરો અને પબ્લિશ કરો. મેં તમને પહેલાંય કીધું તમે ટાઈમ આપો. જલ્દી કાયમ વિડીયો નાખવાના ચક્કરમાં વ્લોગિંગવાળાઓને હાલે ડેઈલી વિડીયો નાખે તો. થંબનેલમાં વ્લોગિંગવાળાઓને કામ કરવાનું ખાસ, એના ઉપર જ વ્લોગિંગ હાલે, થંબનેલ ઉપર જ, થંબનેલ ટાઇટલ ઉપર જ. બાકી અંદર વ્લોગિંગમાં વિડીયો સારો બનાવવો જ પડે તો જ જોઈ. પણ થંબનેલ તમે સારું નહીં બનાવીને વિડીયો સારો બનાવ્યો ને તો કોઈ વેલ્યુ નહીં રહે વિડીયોની. અને થંબનેલ સારું બનાવીને વિડીયો સારો ના બનાવ્યો ને તો એ ધ્યાન રાખજો, એટલી વેલ્યુ નહીં થાય. માણસ શરૂઆતમાંથી
થંબનેલ તો આલો ક્લિક કરશે સારું બનાવ્યું હોય તો અંદર જાહે, પણ 5 થી 10 સેકન્ડમાં બાયણે નીકળી ગયું ને વ્યુઅર્સ, એટલે આપણો વિડીયો આગળ ન જાય, વ્યૂ ન આવે. એટલે બે વસ્તુ સારી હોવી જ જોઈએ. એવું એકય વસ્તુ નબળી આવે તોય નહીં હાલે. પણ મેન થંબનેલ, વિડીયો સારો બનાવ્યા પછી થંબનેલ સારું બનાવવાનું, એમાં આરહ નહીં કરી જવાનું. એટલે થંબનેલ ઉપર પૂરેપૂરું તમારે ધ્યાન દેવાનું. મસ્ત HD ક્વોલિટીવાળું બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, અને આપણો તમે જે ફોટો મૂકતા હો HD ક્વોલિટીવાળો હોવો જોઈએ, ધૂંધલો એવો ના હોવો જોઈએ. એમાં તમારે ખાસ કામ કરવાનું. અને પછી જે ટેક્સ્ટ લખીએ આપણે એમાં કંઈ પણ તમારે, જેમ મેં તમને ટાઇટલનું ઉદાહરણ દીધું હતું કે મારે યુટ્યુબ ચેનલ બનાવવા વિશે વિડીયો બનાવવો, તો મેં ટાઇટલ મોબાઈલથી તમે યુટ્યુબમાં ચેનલ 1 મિનિટમાં બનાવતા સરળથી શીખો. એવી રીતના તમારે થંબનેલમાં લખાણ દેવાનું છે. એવું નહીં ટાઇટલ હોય જ સેમ દેવાનું, એવું કંઈ જરૂરી નથી. તમે થંબનેલમાં થોડુંક અલગ પણ દઈ શકો, જેથી વાંચીને અને તમારું થંબનેલ જોઈને ક્લિક કરે વિડીયો, અને તમારો વિડીયો વાયરલ થાય. હવે વધીએ આપણે વિડીયોના એન્ડ તરફ. વિડીયોના એન્ડમાં જઈને આપણે આપણા વ્યુઅર્સને યાદ દેવરાવવાનું છે. વ્યુઅર્સ ભૂલી ગયા હોય વિડીયો જોવામાં, તો આપણે એને યાદ દેવરાવવાનું છે કે ભાઈ તમે અમારો વિડીયો જોવશો, તો અમારા વિડીયોથી તમને કંઈ પણ શીખવા કે જાણવા મળ્યું હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા વિડીયો, જાણકારીવાળા વિડીયો તમને આગળ મળતા રહીએ. તો આપણે યાદ દેવરાવી દેવાનું છે વ્યુઅર્સને. આ તમારા માટે હતું અને અમારા તરફથી પણ છે. તો આપણે મળીએ એક નવા વિડીયોમાં. તમારે કંઈ કોઈ પણ પ્રશ્ન હોય તમારે, તો તમે આપણે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, ત્યાં તમે મને પૂછી શકો, હું તમને જરૂરથી રિપ્લાય કરી. અને હવે તમારે શું જાણકારી જોઈએ આગળ તમે કોમેન્ટમાં કહેજો, નકર હું તો જાણકારી દેવા આવવાનો જ છું. તો તમારે કંઈ જોતી હોય તો કહેજો, એના વિશે હું વિડીયો જરૂરથી બનાવી. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગીન બાય બાય.